લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના ઈસંટ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંટ ગામમાં સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા સુંદર રીતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. ઈસંટ ગામમાં સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભોના હેતુથી અગાઉ ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન જે લાયક લાભાર્થીઓ કોઈ કારણોસર લાભથી વંચિત રહ્યા હતા તેમને યોજનાઓનો લાભ મળી શકે એ માટે ગામ કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમ કે આયુષ્માન કાર્ડ બનાવવાની અને સુધારાની કામગીરી, આધાર કાર્ડ સુધારા તથા 0 થી 5 વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ બનાવવા, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય, વિધવા સહાય, કુંવરબાઈનું મામેરું યોજના અંગે માર્ગદર્શન, બેંક ખાતા ખોલવા તથા આધાર સીડિંગ, ખેતીવાડી માર્ગદર્શન, વીજ વિભાગ સંબંધિત કામગીરી, આયુર્વેદિક દવાખાનાની સેવાઓ અને એસસી સબ સેન્ટર દ્વારા આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોનો સહકાર ઉત્સાહજનક રહ્યો હતો. ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રના પ્રયાસોનું નાગરિકોએ ખૂબ જ સહકાર આપ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં કલોલ મામલતદારના તમામ સ્ટાફ અને કલોલ તાલુકા પંચાયતના કર્મચારી સાથે ઈસંટ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વીસીઈએ ખડે પગે ઊભા રહી કામગીરી પૂર્ણ કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજ રોજ ઈસંટ પ્રાથમિક શાળાની અંદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન થકી ખેતીવાડીને લગતી, આયુર્વેદિક ખાતાને લગતી, સીએસસી સેન્ટર, પીએસસી સેન્ટર, આવકના દાખલાને લગતી, તે તદુપરાંત જે લોકોને વિધવા સહાય મળે છે અને વિધવા સહાયનું જે કેવાયસી કરાવવાનું હોય તે ગાંધીનગર એ લોકોને જવું પડે, પણ એના માટે પણ સરકારશ્રીએ અહીંયા અમને મદદ કરી અને અહીંયા સેવા સેતુની અંદર વિધવા સહાય માટે દાખલાની પણ વ્યવસ્થા કરી આપી છે. એ દાખલો અહીંયા જ બેઠા બેઠા દરેકનો વિધવા સહાયનો દાખલો અહીંયા કેવાયસી થઈ જાય છે. તદુપરાંત અહીંયા આધાર કાર્ડ સુધારવા માટેનો પણ ખૂબ સરસ કેમ્પ છે અને ગામના મોટી સંખ્યામાં લોકો આવીને અહીંયા એનો લાભ લે છે. માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ આભાર માનું છું. પણ ખૂબ આભાર માનું છું. આટલી બધી સેવાઓ આપવા માટે કલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાજી ઠાકોરનો તેમજ ગુજરાત સરકારનો અને ભારત સરકારનો પણ આ તબક્કે હું ઈસંટ ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા ગામની અંદર જે લોકોને જે સેવાની જરૂર હતી તે તમામ પ્રકારની સેવાઓ અહીંયા એક જ જગ્યાએ આપવામાં આવી છે. તે બદલ હું ફરીથી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત.